હા યુટ્યુબ પર તમારા યાર દેખી હતી નંબર જ જોઈ એટલે ફોન કર્યો તમને. બોલો સમજ. આજ તારી લગ્ન વિશે વાત કરો છો તમે. હા કોના કરવાના છે? મારા માટે. ક્યાં ગામ છે ભાઈ? ડાકોર સાઈડ. ડાકોર સાહેબ? હા કયું ગામ આવે? એ ડાકોર અમારો તાલુકો લાગે, થાતા જિલ્લો લાગે, ખેડામાં. ગામ કયું આવે? રવાલિયામાં. કેવું? ગામ રહેલું નવું ગામ એટલે તમે એટલે કહ્યું મેં કે ડાકોર નું ઓળખી જશે એમ. કયું ગામ આવે તમારું? રવાલિયા. દેવાલિયા. હા હા હલો. કોનું કરવાનું? તમારું કરવાનું હતું? હા મારું કરવાનું છે. ક્યાં સમાજમાં? હે? ક્યાં સમાજમાંથી? ઠાકોર સમાજ નહીં. ઠાકોર સમાજમાંથી. હા. કામ શું કરો? કામ તો મારે પોતાની જમીન હાલ લગભગ 5 વીઘા અને ખુદનું મતલબ નોકરી પણ કરી લો. તમારે 5 વીઘા જમીન છે? તમારું નામ શું છે? મારું નામ અરવિંદ છે. અરવિંદભાઈ. હા હા. કેટલી ઉંમર કેટલી? 28 સાલ. 28 સાલ. પેલા લગ્ન નતા કર્યા? નહીં કર્યા, પહેલી જ વાર છે. પેલી જ વખત? હા. બૈરા તો બોલે છે હે ત્યાં. બૈરા તો બોલે છે આજુબાજુમાં. કઈ ગાડી? આ તો છોકરો બધો પતંગો ચકાવે છે એની ગાડી. એવું છે? હા એટલે અહીં ગાડી છોકરો પતંગ ચકાઈ અહીંયા છું. બૈરા તો બોલે છે આજુબાજુમાં એમ કહું. એટલે ને છોકરો બધો ચીલ તો હોય ને, ઉત્તરાયણ નો માહોલ હોય પછી. હા. જમીન 5 વીઘા? હા હા 5 વીઘા છે. ક્યાં સમાજમાં કરવાનું છે? ઠાકોર સમાજમાં છે તો ચાલશે. બીજા સમાજમાં ના હાલે? દલિત સમાજ? એ સારું ના ચાલે એ દલિત સમાજ. કેમ? એ સમાજ થોડુંક ન્યાચો પડે ને, હલકો પડે ને. એ તો છે. હલકું શું પડે સાહેબ? માણસ થી માણસ કેવાય ને. હે? એ વાત તો સાચી છે. માણસ તો માણસ જ કેવાય ને, એમાં હલકામાં ક્યાં નીચામાં ઊંચામાં જોવાનું હોય? થતું હોય તો. હે? એ વાત એ કયો સમાજ આવે? દલિત સમાજ? દલિત સમાજ એટલે મેઘવાર સમાજ આવે. હા. કઈ નો આવે એ? કયા? હરિજન સમાજમાંથી. ના યાર એ સમાજ ના કરાય. હે? એ સમાજમાં ના કરાય. એમાં શું થાય? ના એમાં ના કરાય. અરે એમાં શું થાય? એમાં શું હોય? એમાં શું નાય પણ યાર આ બધું અત્યારે થોડુંક પોતાના સમાજ જાણી પોતાના સમાજમાં હોય તો સારું રે. કે પટેલ હોય તોય ચાલે, શર્મા હોય તોય ચાલે. તમને બીજા સમાજમાં હાલે? પણ એટલો જો હરિજન ને ખીચનમાં તો ના ચાલે. હલો. બોલો. બીજા કોઈ સમાજ ની હોય તો કહો તમે. અમારી પાસે નીચા સમાજ ને વધારે હોય સાહેબ. હા. સમજ્યા તમે? કેમ કે હલો. નીચા સમાજમાં અમારે વધારે હોય. હોવે. એમાં શું કરવું પડે અમારે? હે? આમાં શું કરવું પડે? આમાં એવું તે તમારો ફોટો મોકલજો. હા. એટલે તમારું બાયોડેટા મોકલજો, તમારી ઉંમર ને. હા. એટલે સામે વાળા વ્યક્તિને બતાવું. હા. કોઈ ઊંચી સમાજમાં હોય, હા પાડતા હોય. હા. તો તમને કોન્ટેક કરશે. હા. બરોબર ને? એ હા. લોકો કોન્ટેક્ટ કરશે ને? હા, એ લોકો કોન્ટેક કરશે. હા. અમે નહીં કરીએ, એ લોકો કોન્ટેક કરશે. તો તે નંબર તો તમે જ આપી દેશો ને ભાઈ? હા, નંબર અમે જ નાખી દઈએ. આ છે ને નંબર તમારો? હોવા નંબર આ છે. આ તમારો નંબર છે ને? તમારા બાયોડેટા પૂરા મોકલજો, મને ફોટો મોકલજો. હા, ફોટો બરોબર? મોકલી દીધો. હા. આ નંબર ઉપર જલ્દી મોકલી દેજો, નહીં તો શું આમાં નંબર નથી આવતો. બહુ અત્યારે 2-3 જગ્યા ઉપર અત્યારે ફોન ચાલુ હતો. હા. એટલે શું છે, અત્યારે જમવા બેઠો એટલે તમારો ફોન આવી ગયો છે. હોવા એટલે આ 12 વાગે સમજમાં આવું જ થાય મતલબ. કેમ કે જમવા બેઠો ને તમારો ફોન આવ્યો તો પછી હું જમીન ફોન કરું તમને. હોવા. સમજ્યા? તમારું ઓફિસ કઈ લાગે? મારી અમદાવાદ સરખેજ. અમદાવાદ સરખેજ. હા, બરોબર. ઠીક છે. તમારા બાયોડેટા મોકલજો ને ફોટો મોકલજો ને થઈ જશે. ચલો. હા, તે હાર વાંધો નહીં, હું ફોટો મોકલી દઉં ભાઈ. બરોબર. એ સારું હાલ. હાર.